हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। सेव्य बुद्धिवत सेवकेन सर्वज्ञ ईश्वर बुद्धौ संस्कृतायां यागादिकर्मणा विनष्टेऽपि कर्मणि सेव्यादिव ईश्वरात् फलम् कर्तुः भवति इति युक्तम्। न तु पुनः पदार्थाः वाक्यशतेनापि देशान्तरे कालान्तरे वा स्वं स्वं स्वभावं जहति। न हि देशकालान्तरेषु च अग्निः अनुष्णः भवति। एवं कर्मणोऽपि कालान्तरे फलम् द्विप्रकारम् एव उपलभ्यते। बीजक्षेत्र संस्कार परिरक्षा विज्ञानवत् कर्तृ अपेक्षफलम् कृष्यादि विज्ञानवत् सेव्य बुद्धि संस्कार अपेक्षफलं च सेवाधि यागादेः कर्म
કર્મણઃ તથા વિજ્ઞાનવત કર્તૃ અપેક્ષ ફલત્વ અનુપપત્તો કાલાંતર ફલત્વાत् કર્મદેશ કાલ નિમિત્ત વિભાગ બુદ્ધિ સંસ્કાર અપેક્ષમ ફલમ ભવતિમ અર્હતિ ભવિતુમ અર્હતિ સેવાદિ કર્મ અનુરૂપ ફલગ્ન એવ सेव्य बुद्धि संस्कार अपेक्ष फलस्य एव तस्मात् सिद्धः सर्वज्ञः ईश्वरः सर्वजन्तु बुद्धि कर्म फल विभाग साक्षी सर्वभूतांतरात्मा यत् साक्षात् अपरोक्षात् ब्रह्म यह आत्मा सर्वांतरः इति श्रुतेः। શંકરાચાર્યજી ખૂબ સુંદર ચર્ચા કરી રહ્યા કે કર્મ આપણે કરીએ છે અને કર્મફળ આપણે ભોગવીએ છે એ વાસ્તવિકતા છે. પણ એ કર્મ કર્યા પછી કર્મફળ કેવી રીતે ઉત્પન્ન થયું, કર્મફળ આપનાર ઉત્પન્ન કરનાર કોઈ છે કે નહીં. આગળ આપણે જોઈ ગયા કે દેશ કાલની વિચિત્રતા આ જગતમાં છે, એની દ્રષ્ટિએ પણ કેવું પડે કે આ જગત ઉત્પન્ન કરનાર, દેશ કાળ નિમિત્ત ઉત્પન્ન કરનાર ઈશ્વર હોવો જોઈએ. એ જ રીતે હવે શંકરાચાર્યજી કર્મફળ દાતા ઈશ્વર, એ કર્મફળ દાતા કોઈક હોવો જ જોઈએ. કેમ કે કર્મ આપણે અહીંયા કરીએ છીએ, ગઈકાલે જોયું એમ કે કાલાંતરે ફલદઃ ભવતિ વિનષ્ટ યાગ. અહીંયા આપણે કર્મ કર્યું, એ કર્મ તો અહીંયા ઘડી પૂરું થઈ ગયું. વિનષ્ટ એટલે કે નાશ નથી થયું, પણ શું થઈ ગયું, અહીંયા પૂરું થઈ ગયું. કર્મનો અંત અહીંયા આવી ગયો, પણ પછી એનું ફળ તો આપણને ક્યારે મળે છે, કાલાંતરે અન્ય કાળમાં મળે. જો અન્ય કાળમાં આપણને કર્મફળ મળતું હોય, અન્ય નિમિત્તથી કર્મફળ મળતું હોય, ફલદઃ ભવતિ, તો પછી એ કર્મફળ આપનાર અવશ્ય હોવો જ જોઈએ. સેવ્ય બુદ્ધિવત સેવકેના, જેમ પેલો સેવક જે છે એ શું કરે છે, સેવ્ય બુદ્ધિ, આ મારા સેવ્ય છે, ઈશ્વર છે, હું ઈશ્વરનો દાસ છું. તો સેવ્ય બુદ્ધિ છે તે, આ મારા શેઠ છે, હું એનો સેવક છું. આટલી બુદ્ધિ તો એને કેળવવી જ પડે. સમજો એટલે શંકરાચાર્ય શું કહે છે, સર્વજ્ઞ ઈશ્વર બુદ્ધૌ તુ સંસ્કૃતાયામ. એ જ પ્રકારની આપણી બુદ્ધિમાં પણ એ પ્રકારના સંસ્કાર હોય કે ઈશ્વર છે, ઈશ્વર સર્વ કરી રહ્યો છે, તો જ પછી પેલી સેવા થવાની. યજ્ઞ કર્મ થવાના ક્યારે? જો ઈશ્વરને હું સ્વીકારું જ નહીં તો પછી મંદિર કે યજ્ઞ કે પૂજા કે પાઠ બધી વસ્તુ શું થવાની? જો સમજો શંકરાચાર્યજી કહે છે કે એ ભગવાન, જો આ ચૈત્ર નવરાત્રી ચાલે, માતાજી છે, તો માતાજી છે એનો અર્થ શું થયો, એના અસ્તિત્વને આપણે સ્વીકારીએ છીએ કે નથી સ્વીકારતા? જો વિચારો, એટલું જ નહીં, આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મનું ફળ મને માતાજી આપશે, એ શ્રદ્ધા પણ આપણામાં છે. જો સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી સર્વજ્ઞ ઈશ્વર બુદ્ધો, જેમ પેલી સેવ્ય બુદ્ધિ છે, આ શેઠ છે જે મારા સેવ્ય છે, એવી બુદ્ધિ એનામાં છે. એ જ રીતે આ ઈશ્વર છે અને ઈશ્વરનો હું સેવક છું. અને ઈશ્વર કોણ છે? ગઈકાલે જોયું એમ, હું અલ્પજ્ઞ છું, પણ ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ છે. તો સર્વજ્ઞ ઈશ્વરની બુદ્ધિ છે, એવી બુદ્ધિ, એવી સંસ્કૃત બુદ્ધિ દ્વારા પછી શું થાય છે? યજ્ઞ કર્મ કરવામાં આવે. અને વિનષ્ટેપી કર્મણી સેવ્યાદિવ ઈશ્વરાત ફલમ કર્તુઃ ભવતિ ઇતિ યુક્તમ. કરતું એટલે કે કરનાર માટે,
કર્મ કરનાર જે છે કર્તા કહેવાય. તો કર્તા માટે કર્મફળ જે ઉત્પન્ન થાય છે એ કર્મફળ કોણ આપનાર છે? ઈશ્વરાદેવ. ઈશ્વર જ આપનાર છે. ઈશ્વર સિવાય બીજું કોઈ આપી શકે એમ છે જ નહીં. અને એટલે કે છે યુક્તમ. યુક્તમ એટલે કે એ આપણે સ્વીકારવું જ પડે કે ઈશ્વર કર્મફળ આપનાર ઈશ્વર હોવો જ જોઈએ. એટલું જ નહીં, નતું પુનઃ પદાર્થ વાક્ય છે તે ના આપી. શંકરાચાર્યથી બહુ સરસ એક જ વસ્તુ યાદ રાખે, વેદાંત એટલે આપણું વાસ્તવિકતા. વેદાંત તમને કોઈ કાલ્પનિક જગતમાં નથી લઈ જતું. આ સમજવાનું, વેદાંતની વિશેષતા એ છે કે તમને કોઈ કલ્પના કરાવતું જ નથી. વેદાંત જે વાસ્તવિકતા છે એ જ તમને સમજાવે છે. એટલે શંકરાચાર્યજી આ એક હકીકત કે છે. વાક્ય છે તે ના આપી. સેંકડો વાક્ય કહેવામાં આવે છતાં પણ પુનઃ પદાર્થ દેશાંતરે કાલાંતરે વા સ્વમ સ્વમ સ્વભાવ જહતિ. કોઈ પણ પદાર્થ પોતાનો સ્વભાવનો ત્યાગ કરી શકે? જો વિચાર, આ જગતમાં દરેક વસ્તુનો પોતાનો એક સ્વભાવ છે. શંકરાચાર્ય સ્વયં દ્રષ્ટાંત આપે. એટલું જ નહીં, અન્ય દેશમાં કે અન્ય કાળમાં પણ શું છે, એનો સ્વભાવ બદલાય નહીં. સમજ, હું એટલે વારંવાર કહું કે સામાન્ય ધર્મ તો દરેક મનુષ્ય માટે. એટલું જ નહીં, આપણે ભલે એમ કહેતા હોય કે સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ પણ દરેક મનુષ્ય માટે જ છે. વર્ણાશ્રમની વ્યવસ્થા ભગવાને કરી શાના માટે કરી? બધાને માટે જ છે. જો આ સમજવાનું, વેદ જે ચર્ચા કરે છે કોને ચર્ચા કરે? કોને માટે ચર્ચા કરે? આ શાસ્ત્રની રચના કોને માટે કરવામાં આવી? હિન્દુઓ માટે કરવામાં આવી નથી. જો સમજો, આ મગજમાંથી કાઢી નાખવાનું. વેદની રચના મનુષ્ય માટે કરવામાં. પછી એ મનુષ્ય ઓસ્ટ્રેલિયામાં હોય કે અમેરિકામાં હોય, જો સમજો, સામાન્ય ધર્મ જેમ છે એમ વિશેષ ધર્મ પણ છે. દેશ અને કાળ પ્રમાણે કદાચ વિશેષ ધર્મ થોડો આગળ પાછળ થાય, પણ વિશેષ ધર્મ તો રહેવાનો જ છે. જો સમજો, વર્ણ આશ્રમ એટલે કે આપણા જીવનની 4 અવસ્થા. તો અમેરિકામાં 4 અવસ્થા તો છે. વર્ણ એટલે કે સામાજિક વ્યવસ્થા. જો સમજો, આશ્રમ એટલે વ્યક્તિગત જીવનની વ્યવસ્થા છે. જો સમજો, આશ્રમ એટલે કે આપણે વ્યક્તિગત જીવનમાં કેવી પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ એને આશ્રમ વ્યવસ્થા કહેવાય. વર્ણ વ્યવસ્થા એટલે સામાજિક વ્યવસ્થા જે છે એને શું કહેવામાં આવે? વર્ણ વ્યવસ્થા કહેવામાં આવે. તો કોઈ પણ કુટુંબ હોય, કોઈ પણ કંપની હોય કે કોઈ પણ સમાજ હોય, એમાં 4 પ્રકારના લોકોની આવશ્યકતા છે. જો સમજો, વિચારકોની પણ જરૂર છે. સંશોધન કરનારા, વિચાર કરનારા, સલાહ સૂચન કરનારા લોકોની આપણને જરૂર છે. ઉપદેશ કરનારા, ભણાવનારા, આ બધાની પણ શું છે? આપણને જરૂર છે. એ જ રીતે સર્વની રક્ષા કરનાર, ધર્મનું પાલન કરનાર, કાયદા કાનૂનને પણ શું છે? બધા નિયમથી એનું પાલન કરે, એને માટે પણ આપણને લોકોની આવશ્યકતા છે. જો સમજ, એટલું જ નહીં, અન્ન પાણીને માટેની પણ વ્યવસ્થા કરવી પડે. જીવનમાં અન્ન પાણી જરૂરી છે, તો એ અન્ન ઉગાડનાર કૃષિ આદિ, જો સમજો, તો એની પણ જરૂર છે. વ્યાપારની પણ જીવનમાં જરૂર છે અને સેવકોની પણ શું છે? આપણને જરૂર છે. તો જે ઉપદેશ કરનારા છે, વિચાર કરનારા છે, સલાહ સૂચન કરનારા છે એને આપણે બ્રાહ્મણ કહીએ. જો વિચાર, ધારો કે સ્કૂલ એમ લઈએ ને આપણે, તો સ્કૂલમાં પણ આ 4 તો જોઈએ જ. મંદિર લઈએ તો મંદિરમાં પણ શું થવાનું? આ 4 પ્રકારના લોકો આપણને જરૂરી જ છે. સ્કૂલમાં જે શિક્ષકો છે બધા કોણ છે? ઉપદેશ કરનારા છે. ત્યાં પછી પેલા ગાર્ડની જરૂર પડે, રક્ષક છે, ક્ષત્રિય છે. હિસાબ કિતાબ કરનાર પેલો ક્લાર્ક હોવો જ જોઈએ, એડમિનિસ્ટ્રેશન કરનાર હોવો જ જોઈએ. એડમિનિસ્ટ્રેશન કરનાર, રક્ષા કરનાર આ બધા ક્ષત્રિય છે. આયોજન કરનાર, હિસાબ કિતાબ કરનાર છે એ કોણ છે? વૈશ્ય છે. અને ત્યાંય પેલા પટાવાળાની ને સાફ સફાઈ કરવા વાળાની જરૂર છે, એ શૂદ્રની જરૂર છે. જો સમજો, મંદિર હોય તો મંદિરમાં પણ શું થવાનું? જોઈએ 4 પ્રકાર. જો સમજો, વેદમાં ક્યાંય જાતિના આધારિત બહુ ચર્ચા નથી. આ સમજો, એટલે ભગવાન શું કે છે? ગુણ કર્મ ગુણ છે.
ધારો કે સ્કૂલમાં એમ માનો, જો આ વિચારી જુઓ તો શિક્ષકો હડતાલ પર ગયા, તો પટાવાળાને એમ કહે કે આજે તું ગણિતનો ક્લાસ લે, અને પટાવાળો આવ્યો નથી એટલે પેલા શિક્ષકને કે આજે તું સફાઈ કરજે. જો સમજો, શૂદ્રનું કામ નિમ્ન છે એમ નથી. એટલે આપણે ગુજરાતી કહેવત છે, જેનું કામ તે જે કરે. જો વિચાર તો બધી વસ્તુ કેવી છે, મનુષ્ય માટે છે, હિન્દુ માટે નથી. આ સમજ, આ મગજમાંથી કાઢી નાખવાનું. ભારતના લોકો માટે જ છે એમ નહીં. દરેક સમાજમાં, દરેક વ્યવસ્થામાં આ ચારની જરૂર પડે. પછી કંપની હોય તો કંપનીમાં પણ શું થવાનું? હોવાના જ છે. જો સમજો, તો દરેક વસ્તુનો એક સ્વભાવ છે. જો સમજો, શંકરાચાર્યને બહુ સરસ કહે છે, દેશ બદલાઈ જાય, નિમિત્ત બદલાઈ જાય, કાળ બદલાઈ જવાથી પેલો સ્વભાવ બદલાવાનો નથી. એટલે શંકરાચાર્યથી દ્રષ્ટાંત બહુ મજાનું આપે. નહીં દેશ કાલાંતરે શું છે, અગ્નિ અનુષ્ણ ભવતી. અન્ય દેશ અન્ય કાળમાં અગ્નિ ઠંડો હોય એવું શક્ય છે? સમજ, અગ્નિ એટલે શું છે? ઉષ્ણ જ હોય. એ જ રીતે દરેક પદાર્થનો સ્વભાવ છે. પાણી છે તો શું છે? જો સમજો, પાણી એટલે જે નીચે જનારે પાણી. અગ્નિની જ્વાળા કેવી છે? ઉર્ધ્વ ગતિ કરનાર છે. આમ દરેકનો શું છે? સ્વભાવ છે. ભવિષ્યમાં જયારે મળશે ને આપણે પંચદશી ભણી. આ પંચદશી બહુ મજાનો ગ્રંથ, મજાનો. આકાશ કોને કહેવાય? અવકાશ પ્રદાતૃ આકાશ. આકાશ કોને કહેવાય? અવકાશ પ્રદાન કરનાર છે ને આકાશ કહેવાય. પ્રાણ પ્રદાતૃ વાયુ. આપણને પ્રાણ આપનાર કોણ છે? વાયુ છે. એ પછી ઓક્સિજન ની જરૂર પડે, પેલો કાર્બન ડાયોક્સાઇડ કામ ના આવે નહીં. આમ દરેકનો પોતાનો સ્વભાવ છે, પોતાનો ગુણ છે. એવું નથી કે ભારતમાં છે તે ભારતની હવા. જો એટલે કહું, કેટલાક મહાત્માઓ અહીંયાથી અમેરિકા અને પરદેશ જાય ને તો પેલા ગંગાજળના ટીન ભરીને લઈ જાય. જા સમજ, અમેરિકામાં વરસાદ પાડનાર તો કોણ છે? જો વિચારી, લોકોની એવી બુદ્ધિ છે. આ સમજો, કેટલાય એવા મહાત્મા છે ટીન ભરીને શું કરે? ગંગાજળ લઈ જાય. એવું જ નહીં, આ બધાની હદ હોય. આ સમજ, પાછું એનું ભોજન એ ગંગાજળ માંથી જ બને. જો આ સમજે, ગંગાજળ લઈ ગયું, ગંગાજળ માંથી કરતા ગાય લઈ જાય. કેમ? દૂધે કોનું પીવાનું? એ ગાયનું જ પીવાનું. પછી ત્યાં સમજો, અમેરિકામાં વરસાદ પાડનાર ભગવાન જ છે. અમેરિકામાં વૃક્ષો થઈ રહ્યા છે, એ વૃક્ષ ઉગાડનાર કોણ છે? ભગવાન જ છે. ભગવાન કે જો સોમો ભૂતવા રસાત્મક ઔષધમ પુષ્ણામિ, તો ત્યાંની ઔષધિની પુષ્ણ કરનાર એટલે કે પુષ્ટિ કરનાર કોણ છે? ભગવાન જ છે. આ સમજો, આવા પ્રકારના વિચારો દ્વારા આપણે ભેદભાવ ઉભા કરીએ છીએ. તમારા દેશનું પાણી અશુદ્ધ છે એટલે હું મારા દેશનું ગંગાજળનું પાણી લઈ આવું. જો આ વિચાર, એનો અર્થ શું છે? હું મહાન છું ને તું કોણ છે? આ ઊંચ નીચની ભાવના અહીંયાથી આવે. આ સમજો, વર્ણાશ્રમથી ઊંચ નીચની ભાવના નથી આવી. ક્યાંય વેદમાં એવું કીધું નથી. આ સમજો, વિચારજો, દરેક વસ્તુનો એક સ્વભાવ છે. તો પાણીનો સ્વભાવ ભારતમાં જે છે એ સ્વભાવ ક્યાં રહેવાનો? બીજે રહેવાનો. આ સમજવાનું. અને એટલે શંકરાચાર્ય શું કે છે? પદાર્થ, કોઈ પણ પદાર્થ હોય એ ક્યારેય શું છે? પોતાના સ્વભાવનો ત્યાગ કરી શકે જ નહીં. અગ્નિ ક્યારેય આપણને અનુષ્ણ જોવા મળે જ નહીં. એવમ કર્મણ અપી, એક પ્રકારથી કર્મ જે છે કાલાંતરે ફલભ્ય કર્મ એવ ઉપલભ્યતે. એ જ રીતે આ કર્મ જે છે, કર્મ તમે અહીંયા કર્યું તો બે પ્રકારના કર્મ ફળ શું થવાના? તમને મળવાના જ છે. એક દ્રષ્ટ ફળ છે અને બીજું કયું છે? અદ્રષ્ટ છે. એક તત્કાળ છે અને બીજું કેવું છે? કાલાંતરે. જો આગળ ભણી ગયા ને યાદ રાખવાનું, યાદ નહીં રહેતું ને તો જરા વાંચી દેવાનું. એ તો પછી હું આવું ત્યારે પાછી ચોપડી ખુલે. જો સમજો, આપણે જોઈ ગયા કે કર્મફળ પણ બે પ્રકારના. એક તત્કાળ છે. કેવી રીતે? કે હું ભોજન કરું અને તૃપ્તિ શું છે? તત્કાળ છે. ભોજન એ કર્મ છે અને કર્મફળ શું છે? તૃપ્તિ છે. કૃષિ આદિ કેવા છે? કાલાંતરે, એ અન્ય કાળમાં આપનાર. અને અન્ય કાળમાં જે મળે છે એમાં પણ બે છે. એક દ્રષ્ટ છે. કૃષિનું ફળ જે છે કેવું છે? દ્રષ્ટ છે, અહીંયા જ મળે છે. પણ યાગાદિ કર્મનું ફળ કેવું છે?
એ પણ કાલાંતરે છે, પણ કેવું છે? અદ્રષ્ટ ફળ છે. જો આ સમજો, અદ્રષ્ટ કેમ કહેવામાં આવ્યું? કે આ જન્મમાં મળે પણ અને ન પણ મળે, જેવું આ સમજવું. અદ્રષ્ટ એટલે જેના પર આપણું કોઈ નિયંત્રણ નથી, આપણને જોઈ શકતા નથી. જો વિચાર, આપણે ભલે એમ કે જો આ ભગવાનની કૃપા, જો હમણાં એક ભાઈને એક્સિડન્ટ થયો, એ જઈ રહ્યા હતા રાજકોટ જતા હતા એમની ગાડીમાં, અને સામે પેલી ટ્રક ઉભેલી હતી, એમની ગાડી આખી ટ્રકમાં ઘૂસી ગઈ. જા સમજતો, બોનેટે ગયું, કાચે તૂટી ગયો, બધું થયું, પણ એમને એક ઘસરકો નહીં પડ્યો. અને ગાડીનું એન્જિન પાવરફુલ સારું હતું, તો એ 22 કિલોમીટર એવી જ ગાડી હાંકીને રાજકોટ ગયા. જો વિચાર, મને કે માતાજી આ તમારી સીડી સાંભળતો હતો ને, અને સાંભળતા સાંભળતા જતો હતો ને, ભગવાને મારી રક્ષા કરી. હવે ભગવાને રક્ષા કરી એ દ્રષ્ટ છે, બચી ગયો એ દ્રષ્ટ છે. તો કોને કારણે એ બચી ગયો શું છે? દ્રષ્ટ છે નહીં. પણ છતાં આપણે સ્વીકારીએ છીએ કે ઈશ્વરનો અનુગ્રહ છે, મહાત્માનો અનુગ્રહ છે કે હું બચી ગયો. જા સમજ, આને અદ્રષ્ટ કહેવાય. સમજો, જેનું સીધું આપણને કનેક્શન દેખાતું નથી. હું શેરડી રોપું અને શેરડી ઉગી, એ તો કેવું છે? દ્રષ્ટ છે. જો વિચાર, મને કે મને કશું જ નથી થયું ને, હું ગભરાયો પણ નથી. જો વિચાર, આવો એક્સિડન્ટ થાય પહેલું તો માણસનું મગજ ગુમ થઈ જાય. જો સમજો, મને કે મારું મને એટલું જ શાંત, કોઈ જાતને મને ગભરામણ નહીં, અને 22 કિલોમીટર ગાડી હાંકીને હું ક્યાં લઈ ગયો? કે રાજકોટ લઈ ગયો. રાજકોટ લઈ ગયો ને ત્યાં એને ગાડી રિપેરિંગમાં આપી, હું મારું કામ પતાવીને પાછો આવી ગયો. જ્યાં વિચારી, તો પછી એને શું કહેવું પડે? અદ્રષ્ટ જ કહેવું પડે. સમજો, આમ આપણા જીવનમાં અનેક એવા અનુભવો થાય છે જેમાં દ્રષ્ટ ફળ પણ જોવા મળે, અદ્રષ્ટ પણ જોવા મળે, તત્કાળ પણ જોવા મળે, કાલાંતરે પણ જોવા મળે. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બધા કર્મ ફળ આપણને અનુભવમાં આવે છે, અને જો એ કર્મ કરીએ છે અને એ કર્મ ફળ દ્વિપ્રકારમ એવો ઉપલબ્ધ છે. 2 પ્રકારથી કર્મ ફળ આપણા અનુભવમાં આવી જ રહ્યા છે. જો આ સમજો, અને જો કર્મ ફળ આપણો અનુભવ છે, તો પછી એ કર્મફળ આપનાર શું છે? હોવો જ જોઈએ. ગઈ વખતે આપણે જોયું, કર્તા સ્વયં તો કર્મફળ ઉત્પન્ન કરી શકે. કર્તા એટલે તમે પોતે, અને કર્મફળ મળ્યું એ તો હકીકત છે. તો પછી સ્વીકારવું પડે કે કોઈ કર્મફળ દાતા હોવો જ જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે, બીજ ક્ષેત્ર સંસ્કાર પરિરક્ષા વિજ્ઞાનવત કર્તૃ અપેક્ષા ફલમ કૃષ્ય આદિ વિજ્ઞાનવત. 2 દ્રષ્ટાંત આપણે લઈએ. જો એક પેલું કૃષિયાદિનું દ્રષ્ટાંત, જો પહેલેથી ચાલતું હોય. બીજું સેવ્યાદિનું છે. કૃષિ આદિમાં શું છે? કર્તૃ અપેક્ષા છે. કર્તાએ કેટલી મહેનત કરી છે, કેટલું કર્યું છે એના પર આધારિત છે. એટલે શું કે છે? કર્તૃ અપેક્ષમ ફલમ કૃષ્યાદિ. બીજ ક્ષેત્ર સંસ્કાર પરિરક્ષા વિજ્ઞાનવત. આ કૃષિ આદિમાં શું શું કરવું પડે? કેવા પ્રકારનું બીજ છે? ક્ષેત્ર સંસ્કાર એટલે કે આ ખેડવું પડે. સીધું આમ કરીને આમ બી નાખી દીધા ઉગી નહીં જાય. એ ક્ષેત્ર એટલે ખેતરને શું કરવું પડે? ખેડવું પડે, એમાં ખાતર નાખવું પડે, આ બધું જ કરવું પડે. રોપ્યા પછી પણ નિંદામણ. જો કેટલાક શબ્દો તો હવે ભૂલાતા જ ચાલ્યા. કેટલાય લોકો આ ગુજરાતી ભાષાની રક્ષા માટે પ્રયત્ન કરે, પણ જ્યાં જીવન પદ્ધતિ બદલાઈ જાય તો પછી શબ્દો પણ શું થવાના? પનઘટ હવે કોને યાદ રહેવાનું છે? પણિયારું કોને યાદ રહેવાનું? વિચારી જો, આવતી પેઢીને માટલું યાદ નથી રહેવાનું. જુઓ ને તો માટલું ખાલી ઉનાળામાં રાખીએ, બાકી તો આખું વર્ષ આપણે શું કરતા? ફિલ્ટરનું જ પાણી. જો સમજો, ફિલ્ટર હવે પેલું સ્ટોરેજ ફિલ્ટર આવી ગયું, એટલે ફિલ્ટરમાં જ પાણી શું થઈ રહે? ભરાઈ રહે. વિચાર સમજ. તો ખેતર ખેડવું, ખેતરમાં નિંદામણ કરવું, એ ઘાસ કાઢી નાખવાનું, આ બધું કરવું પડે. ક્ષેત્ર સંસ્કાર એટલું જ નહીં, પરિરક્ષા વિજ્ઞાનવત. પરિરક્ષા એનું ખેતરનું પણ શું કરવું પડે? રક્ષણ કરવું પડે. આ બધાને આધારિત, પણ આ કરનાર કોણ છે? કર્તા છે. અને એ કર્તાને આધારિત જ છે કર્મફળ.
એને કેટલું કર્મફળ મળશે, એ કૃષિ આદિમાં કેટલું થશે, બધું કોના પર આધારિત? એને કયા પ્રકારનું બી રોપ્યું છે, એ ખેતરમાં કયા પ્રકારથી એને કામ કર્યું છે, અને એને રક્ષા કેટલી કરી છે. જો વિચાર, ખેતરની રક્ષાની વાત કરીએ ને તો એક વસ્તુ યાદ રાખવાની, આ કેટલીક વસ્તુ બહુ મજાની હોય. હંમેશા પેલું ખેતર હોય ને ત્યારે એને વાડ બનાવવી પડે, પણ ગુજરાતીની બીજી કહેવત છે કે તમાકુના ખેતરને વાડ નહીં હોય. તમાકુની ખેતર શું છે, અહીંયાથી અમદાવાદ જાવ તો ટ્રેનમાં બેઠા બેઠા ગપ્પા નહીં મારવાના, જરાક આજુબાજુ જુઓ. આણંદ નડિયાદ આવે ને એટલે તમે જુઓ ને આજુબાજુ પેલા બધા તમાકુના ખેતર હોય, તમે જો નામ જ ખુલ્લા જ પડેલા હોય, કશું નહીં હોય, કોઈ વાડે નહીં હોય, ઇવન પેલો શેડો નહીં બનાવેલો. જ્યાં સમજો છો પરિરક્ષા, તમાકુના ખેતરની પરિરક્ષા નહીં કરવાની. જ્યાં સમજો વિચાર, વિજ્ઞાનવત એનું જ્ઞાન કેવું છે એટલું જ નહીં. ખેડૂત જે છે, કરતા જે છે, એને બીજનું જ્ઞાન હોવું જોઈએ, ખેતર કેમ ખેડવું એનું જ્ઞાન હોવું જોઈએ, રક્ષા કેમ કરવી એનું પણ શું હોવું જોઈએ, એને જ્ઞાન હોવું જોઈએ. અને જેટલું એનું જ્ઞાન યોગ્ય હશે એ જ પ્રકારથી શું થવાનું, કર્તૃ અપેક્ષ ફલમ ચ, એટલું જ નહીં, કૃષ્યાદિ વિજ્ઞાનવત સેવ્ય બુદ્ધિ સંસ્કાર અપેક્ષમ ફલમ ચ સેવાદિ. પણ જયારે સેવા કરવામાં આવે તો સેવામાં તો શું થશે, સેવ્ય બુદ્ધિ, તમારી જેવી સેવ્ય બુદ્ધિ છે, જે પ્રકારના સંસ્કાર છે એને અનુરૂપ તમને શું થવાનું છે, સેવાદિનું ફળ પણ અવશ્ય મળે. આ સેવ્યાદિનું ફળ એટલે શું છે, એ કોના પર આધારિત છે, પેલા સેવ્ય પર આધારિત છે, સેવક પર નહીં. કૃષિ આદિમાં કોના પર આધારિત છે, કર્તા પર આધારિત. પણ સેવ્યનું જે છે, સેવાદિમાં શું થાય છે, પેલો સેવ્ય જો જેને સેવા કરી રહ્યા છે એ સેવ્ય જો પ્રસન્ન થઈ ગયો તો આપણને 5,000 આપી દે, અને દુઃખી થઈ ગયો તો લાફો મારી નહીં કાઢી મૂકે. આજે બહુ વર્ષ થઈ ગયા, 5-6 વર્ષ થઈ ગયા. એક ભાઈની છોકરી ભાગીને લગ્ન કર્યા. જા સમજ, એ ભાઈ આપણા સત્સંગી ઓળખે ઘણા વર્ષ, એટલે મને ફોન કરીને કે આવું થઈ ગયું છે, પણ કે હવે પછી અમે સમાધાન કરી લીધું. દાખલ પણ કે આવું છે ને, અમે તો કે છે આ માતાજીને માનીએ એટલે મારે તો ચંડી હોમ ને ગણેશ હોમ ને બધું કરાવવું છે, કે ભલે જે થઈ ગયું છે, પેલી એ મંદિરમાં જઈને લગ્ન કરી નાખે. એટલે મને સારામાં સારા કોઈ બ્રાહ્મણ શોધ્યા, એટલે મારી પાસે 5-6 છોકરાઓ હતા. દાખલ એટલે મેં પેલાને બોલાવીને કીધું, એટલે ભાઈ આ પેલે ચંડી હોમ કરવાનો છે ને, પેલી ભાગીને લગ્ન કરેલા, જે કરવાનું હોય ને બધું આવને કરી આપવાનું. મને કંઈક સ્વામીજી તમે આવજો ત્યાં, હું આવીશ, વાંધો નહીં. એટલે પેલા જે શહેરમાં હતા ને ત્યાં અમે કરવા ગયા. પછી મેં કીધું, એટલે ભાઈ તું કેટલા લેશે, જા સાંભળ, તમે લોકો આ બધું કરવાના, 5-6 જણા આવવાના, તો તમારે દક્ષિણા શું આપવાની, શું જરૂર પડે, જા વિચાર. મને કહે કે હવે કેટલા લેવાના એમ કે મને કંઈ ખબર નથી. જા સાંભળ, ક્યારેક છે ને કે આંકડો પાડવાનો હોય નહીં, આ ગુજરાતીમાં એવું કહેવાય. એટલે પેલો બાજુ યજમાને મને પૂછે માતાજી કેટલા આપવાના, જાણ બે બાજુ. એમ મેં પેલા યજમાનને કીધું, જો ભાઈ તારી દીકરીના લગ્ન છે, આ ચંડી હોમ કરવા આવે છે, તને જે ભાવ હોય એ ભાવ પ્રમાણે, તને જેમ ઈચ્છા થાય એ પ્રમાણે શું કરજે, તું આપજે. આને મેં કીધું તું કશું બોલતો નહીં, જા આરામ. હા, મેં કીધું મેં એને વાત કરી લીધી છે કે એ તને આપશે, કે સારું, એમ તારો ખર્ચો તારો કહી દેવાનો, અને તારે ઉતારાની વ્યવસ્થા એ લોકો કરશે, ખાવા પીવાની વ્યવસ્થા. જા પેલા લોકોને કલ્પના નહીં, દરેકને એને કવર આપ્યું એટલે પેલા લોકોને ખબર નહીં કવરમાં કેટલા, જો આ સમજ છે. કવર આપ્યું ને કવર લીધું અને પછી પહોંચી ગયા પાછ પોતાને ઘેર. ઘરે જઈને પેલું કવર ખોલ્યું તો 5,000 રૂપિયા. જા સમજ, સવારથી સાંજ એ લોકોએ ચંડી હોમ કર્યો ને કેટલા મળ્યા. એટલે પેલા જેવું કવર ખોલ્યું એટલે મને ફોન કરીને કે સ્વામીજી મને તો કલ્પના નથી થઈ, કેમ શું થયું છું, કે કવરમાં 5,000 છે. કે જો આવી જાય એનો અર્થ શું થયો, સેવ્ય જો જેની સેવા કરી રહ્યા છે એ ખુશ થઈ ગયો તો શું કરવાનું, વધારે આપણને આપે, અને નહીં ફાવ્યું તો શું કરવાનું.
એટલે શંકરાચાર્ય શું કે છે, આ સેવાદીનું જે ફળ જે છે એ કોને આધારિત છે? સેવ્ય બુદ્ધિને આધારિત છે. સમજો. અને કર્તૃ અપેક્ષ ફળ પણ છે અને સેવ્ય અપેક્ષ ફળ પણ છે. એટલે શંકરાચાર્યજી કહે છે સેવ્ય બુદ્ધિ સંસ્કાર અપેક્ષ ફલમ ચ સેવાધિ. આમ સેવ્ય બુદ્ધિને અપેક્ષા એ પણ શું થવાનું છે? આ કર્મફળ મળી શકે. યાગાદેહે કર્મણ તથા અવિજ્ઞાનવત કર્તૃ અપેક્ષ ફલત્વ અનુપપત્તૌ. શંકરાચાર્યજી કહે છે એ જ પ્રકારથી આ બીજ અને ક્ષેત્રનો જે પ્રકારથી છે એ જ પ્રકારથી યાગાદિ કર્મ જયારે કરવામાં આવી રહ્યા છે તો એ યાગાદિ કર્મ કરનાર જે છે એ કોણ છે? એ કર્તા કેવો છે? અવિજ્ઞાનવત કર્તૃ. કર્તૃ કેવો છે? અલ્પજ્ઞ છે. એ કર્મ કરી રહ્યો છે પણ કયું કર્મ ફળ ઉત્પન્ન થશે, ક્યારે થશે, કેટલું થશે ને કયા દેશ કાળમાં મળશે એ બાબતે એ કેવો છે? અવિજ્ઞાનવત. જો સમજો પેલું વિજ્ઞાનવત છે. આ સમજો. સેવ્યાદિમાં જે છે એ કેવું છે? વિજ્ઞાનવત. એને જ્ઞાન છે. અહીંયા એ યાગાદિ કર્મ કરી રહ્યો છે એના કર્મ ફળ બાબતે શું છે? અવિજ્ઞાનવત. પેલું દ્રષ્ટ ફળ છે કૃષિ આદિ, આ કેવું છે? અદ્રષ્ટ. એટલે શંકરાચાર્યજી કહે છે કે અવિજ્ઞાનવત કર્તૃ અપેક્ષ ફલત્વ અનુપપત્ત. અને એટલા માટે કર્તૃની અપેક્ષાએ કર્મ ફળ મળે એવું અનુપપત્ત અયુક્ત છે. કારણ કે કર્તાને પોતાને તો શું છે ખબર જ નથી. જયારે યજ્ઞ કર્મ કરવામાં આવે છે જો એટલા માટે જ આપણને શાસ્ત્ર પ્રમાણ કેવું પડે. સમજો શાસ્ત્ર શું છે? પ્રમાણ છે. તમે આ અગ્નિહોત્ર કર્મ કરો તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો અગ્નિહોત્ર કર્મ પણ જે છે એ કોના દ્વારા ખબર પડે? શાસ્ત્ર દ્વારા ખબર. સ્વર્ગ છે અને અગ્નિહોત્ર કર્મથી સ્વર્ગની પ્રાપ્તિ થાય એ પણ શું છે? આપણે જાણીએ છીએ. આપણને કોના દ્વારા ખબર પડે? શાસ્ત્ર દ્વારા જ ખબર પડે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ. જો વિચારો. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધી વસ્તુ કોના પર આધારિત? આપણા પર આધારિત નથી. કરતા તો કેવો છે? અવિજ્ઞાનવત. એની પાસે તો કોઈ જ્ઞાન છે જ નહીં. જયારે એની પાસે જ્ઞાન છે જ નહીં પણ એ શાસ્ત્રમાં જાણે છે કે આ કર્મ કરવો જોઈએ, ચંડી હોમ કરવો જોઈએ, ચૈત્ર નવરાત્રી છે આ કરવું જોઈએ. પણ એ કેનાર કોણ છે? શાસ્ત્ર છે. કર્તાને પોતાને તો કોઈ જ્ઞાન છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે અને એટલા માટે આ યાગાદિ કર્મ જે થઈ રહ્યા છે અને યાગાદિ કર્મનું જે કર્મ ફળ મળે છે એ કર્તાની અપેક્ષાએ મળતું નથી. કારણ કે કર્તૃ તો કેવો છે? અવિજ્ઞાનવત. એટલું જ નહીં, કાલાંતર ફલત્વાત. એનું ફળ પણ ક્યાં મળે છે? અન્ય કાળમાં મળી રહ્યું છે. અન્ય કાળમાં એનું ફળ મળે છે અને કર્તૃની અપેક્ષા શક્ય નથી. કારણ કે કર્તા કેવો છે? અવિજ્ઞાન એટલે જાણતો જ નથી એમ નથી. પણ કર્મફળ ક્યારે કેવું કેટલું ઉત્પન્ન થાય એ બાબતે એને કોઈ જ્ઞાન છે જ નહીં. આ બધી સૂક્ષ્મતાથી શંકરાચાર્યજી ચર્ચા કરે છે. ગીતામાં ભગવાને કહી દીધું ગહના કર્મણો ગતિ. આ કર્મની ગતિ કેવી છે? એ ગહન છે. એવા ત્યારે માથું મારવા જેવું જ નથી. આપણું કામ એક જ છે કે આપણે કર્મ કરીએ ને બ્રહ્મ વિદ્યા માટે પ્રયત્ન કરીએ. ગીતામાં આ બધી ડિટેલમાં વિસ્તારથી ચર્ચા એટલા માટે નથી કે આપણી બુદ્ધિ કર્મ પર જાય નહીં. આપણી બુદ્ધિ ક્યાં રહેવી જોઈએ? આ બ્રહ્મ જ્ઞાન તરફ રહેવી જોઈએ. એટલે ભગવાન ટૂંકમાં જ અર્જુનને કહી દે છે ગહના કર્મણો ગતિ. તું એવું માને છે અમે યુદ્ધ કર્મ કરીશું, સ્વજનોને મારીશું, અમને પાપ લાગશે, પાપમેવાશ્રયા દેવ નરકે નિયત વાસઃ. ભગવાન કે કોને ખબર છે? જા વિચાર. ગહના કર્મણો ગતિ. કયા કર્મની કઈ ગતિ મળે અને કયું કર્મ ફળ મળે કોઈને ખબર નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે કાલાંતર ફલત્વાત કર્મ દેશ કાળ નિમિત્ત વિપાક. વિપાક એટલે કે આ કર્મ ફળ જયારે મળે એને વિપાક કહેવામાં. કર્મ આપણું પરિપાક થાય ત્યારે જ આપણને શું મળે છે? આ કર્મ ફળ મળે. એટલે શંકરાચાર્યજી કહે છે એ કયું છે? દેશ કાલ નિમિત્ત વિપાક વિભાગજ્ઞ બુદ્ધિ સંસ્કાર અપેક્ષમ ફલમ ભવિતુમ અર્હતિ. એનો અર્થ શું થયો?
આ કરતા તો કેવો છે? અવિજ્ઞાનવત. તો કર્મફળ આપનાર કેવો હોવો જોઈએ? અન્ય દેશ, અન્ય કાળ, અન્ય નિમિત્તનું પણ એને શું હોવું જોઈએ? જ્ઞાન હોવું જ જોઈએ. વિભાગજ્ઞ, આ બધાના વિભાગને એ શું છે? જાણનારો છે. એ બુદ્ધિ સંસ્કારની અપેક્ષાથી જ ફળ તમને મળી રહ્યું છે. જો વિચાર, એટલા માટે તો આપણે આ જન્મમાં પેલો પતિ પત્ની છે, આ જન્મમાં પિતા પુત્ર છે, પૂર્વ જન્મમાં શું હતા કોઈને કઈ ખબર નથી. પિતા અને પુત્ર હોય ને પતિ પત્ની બનીને આવે, કશું કહેવાય નહીં. આ સમજો. એટલે શંકરાચાર્યજી ભજગોવિંદમાં શું કે છે? સંસારોયમ અતીવ વિચિત્ર, કોમે તાત કામે જનની. કોણ મારી માતા, કોણ મારા પિતા? જો વિચાર, આ જન્મની આ શરીરની દ્રષ્ટિએ છે, પણ એમાં જ આપણે કેટલા સમર્પિત છીએ. આ એક 60 વર્ષની 80 વર્ષની જિંદગીમાં પેલો પતિ પત્ની બન્યો અને આખું જિંદગી એને કોને સમર્પિત કરી દીધી? પેલું પતિ પત્ની ને. જો વિચારી દો, મન તો એના વગર ચાલે જ નહીં. મન તો એના હાથની જ ચા ફાવે. દુઃખિત થવાના વારા આવે. બંને બાજુ જ એવું નહીં માનતા. પત્નીને એવું જ હોય, પતિને એવું જ હોય, છોકરાઓને એવું જ હોય. જા સમજો, આપણી બુદ્ધિ આપણે ક્યાં લડાવીએ, ક્યાં વાપરીએ? આ અનિત્યમાં જ આપણી બુદ્ધિ બગાડતો રહે. એટલે શંકરાચાર્યજી કહે છે, આ કોને માટે તું બુદ્ધિ બગાડે? સંસારોયમ અતીવ વિચિત્ર. કોણ માતા, કોણ પિતા, કોણ પતિ, કોણ પત્ની, કોણ પુત્ર, કોણ પુત્રી? ચાલશે. આ શરીરમાંથી જન્મે એટલે કે પિતા અને પુત્ર બની નહીં જાય. જો વિચારો, સમજ. પણ આપણી બુદ્ધિ એવી છે. જો એટલે આ શંકરાચાર્ય એટલા માટે ચર્ચા કરે કે ફક્ત આ જન્મની દ્રષ્ટિએ નહીં વિચારો. અન્ય દેશ, અન્ય કાળ, અન્ય દેશ, અન્ય કાળ એટલે કે આ જન્મથી બીજો કાળ હતો, બીજો જન્મ થયો તો આપણો પહેલા. અને અહીંયા જો મોક્ષ પ્રાપ્ત નહીં કરે શું જવાનું છે? પાછું ત્યાં જ જવાનું છે. દંદ્રમ્યમાણ પર્યંતિ વીર વીર. જો વિચાર, પાછા આ જન્મ મરણના ચક્કરમાં પડવાના જ છે. મૃત્યુ છે મૃત્યુમાં આપનો હતી. યમરાજા છે ને એટલે પછી મૃત્યુની જ વાત કરે. સમજવાનું, જન્મથી જન્મ નહીં, એને શું મળવાનું છે? મૃત્યુથી મૃત્યુની જ પ્રાપ્તિ થવાની. જો વિચાર, એટલે પૂર્વ જન્મ જ નહીં, ઉત્તર જન્મમાં કોણ શું કયું બનીને આવવાનું ખબર છે? હમણાં એક ભાઈ ને છોકરાનો જન્મ થયો, મને કે અમારા દાદા પાછા આવ્યા. જયારે કોણ જોવા ગયું? ના કે એના જેવો સ્વભાવ ગયો. તું વળી ક્યાંથી દાદાને ઓળખે? દાદાનો સ્વભાવ તું ક્યાંથી ઓળખવા ગયો? જો વિચાર. અને જોડકણા કહેવાય. અને શું કહેવાય? આપણે જાત જાતના જોડકણા કરતા જ ફરતા હોઈએ. વિચાર, શંકરાચાર્ય શું કે છે? આ સર્વને જાણનાર, આ બધા વિભાગનો જાણનાર, વિભાગજ્ઞ હોવો જ જોઈએ. આ વિચાર, બુદ્ધિ સંસ્કાર અપેક્ષમ ફલમ ભવિતુમ અર્હતિ. એની બુદ્ધિના સંસ્કાર એટલે કે એના જ્ઞાનને અનુરૂપ જ આપણને શું મળે છે? કર્મફળ મળે જ છે. એટલે શંકરાચાર્ય આગળ કે છે, સેવાદિ કર્મ અનુરૂપ ફલજ્ઞ સેવ્ય બુદ્ધિ સંસ્કાર અપેક્ષ ફલસ્યૈવ. આમ શું થાય છે? સેવાદિ કર્મને અનુરૂપ અને સેવ્યાદિ બુદ્ધિના જે સંસ્કાર છે એને અનુરૂપ આપણને શું થતું રહે છે? આ કર્મફળ મળતું રહે. અને જો આ પ્રકારથી છે કે કર્મફળ મળે છે, કર્મફળનો અનુભવ આપણો છે, તો પછી શું કરવાનું? તસ્માત સિદ્ધ સર્વજ્ઞ ઈશ્વર. અને તો પછી સર્વજ્ઞ ઈશ્વર હોવો જ જોઈએ. સિદ્ધ સર્વજંતુ બુદ્ધિ કર્મ ફલ વિભાગ સાક્ષી. અને એ કેવો છે? સર્વજંતુ. સર્વજંતુ એટલે ખાલી મનુષ્ય જ નહીં. આ સમજ, જાયતે ઇતિ જંતુ, જેનો જન્મ થાય ને જંતુ કહેવાય. એટલે આપણે બધા એક શકામાં આવે છે જંતવ. ગીતામાં ભગવાન કે છે, આપણે બધા પણ કોણ છે? જંતુ જ છે. આપણે એમ લાગે પેલું કીડી મંકોડાને જંતુ કહેવાય.
શંકરાચાર્ય શું કે છે? સર્વ જંતુ બુદ્ધિ કર્મ ફલ. વિચાર સર્વ જો એટલે હું કહું કે આ જીવ અનંત જીવ છે, અનંત જીવ અનંત કર્મ કરી રહ્યા છે, અને એ બધા કર્મનો વિભાગને જાણનાર કોણ છે? આજે આ મોબાઈલ હોય ને, તમે મોબાઈલ વાપરો, સમજો મોબાઈલ વપરાઈ રહ્યો છે એને પેલા સર્વર હોય, કંપની વાળાએ શું મૂકવું પડે? સર્વર. સર્વર એટલે કે એ બધાના મોબાઈલના મેસેજ ફોન હોય બધું ત્યાં જાય, ત્યાંથી પછી પાછું રિલે થાય. તો આટલા બધા મોબાઈલ ચાલી રહ્યા છે તો એ બધાનો પેલો સર્વર શું છે? આપણો ટેલિફોન જેવું નથી. જો સમજજો, ટેલિફોન તો બહુ સીધી વસ્તુ છે. ટેલિફોનમાં પેલો ટેલિફોન એક્સચેન્જ વાળો છે ને એ તમને શું કરી આપે? જો સમજો, મોબાઈલ વસ્તુ એનાથી અલગ છે. એને માટે એ લોકો શું મૂકવા પડે? ઠેર ઠેર પેલા સર્વર મૂકવા પડે. એટલે કોનો એટલું જ નહીં, એ તમે એમ માનતા હોય કે ના મારું તો પ્રાઇવેટ છે. કશું પ્રાઇવેટ નહીં. સમજો મોબાઈલ આવે ને એટલે પ્રાઇવેટ રહે જ નહીં, બધું પબ્લિક થઈ જાય. કોઈ પણ સેલફોન પરથી અત્યાર સુધીમાં કેટલા ફોન થયા ને કયા નંબર પર થયા ને કેટલી મિનિટે થયા બધું શું હોય? એ બધું ત્યાં નોંધ લેવાયેલી જ હોય. જો એટલે જ આ ગુનેગાર જયારે પેલો મોબાઈલ પકડાય ત્યારે એ લોકો શું કરે? પહેલું કામ એના મોબાઈલ પરથી એને કોને કોને ફોન કરેલા, કોને કોને મેસેજ મોકલાવેલા, એ બધું એ લોકોને પેલા સર્વર પરથી ખબર પડી જ જાય. આ બધાની ત્યાં શું લેવામાં આવે? નોંધ લેવામાં આવે જ છે. જો મોબાઈલનું આખું નેટવર્ક ઊભું કરવામાં આવે, એનો પેલો સર્વર હોય. એમ આ કર્મનું પણ આખું શું છે? આખું કર્મનું નેટવર્ક છે. તો કર્મના નેટવર્કમાં કોની જરૂર પડે? પેલા સર્વરની જરૂર. જો વિચારી જો, અત્યંત જટિલ છે આ પ્રક્રિયા. કયા જીવને, કારણ કે આપણી આઈડેન્ટિટી કઈ છે? આ શરીર આપણી આઈડેન્ટિટી, ફોટો આપણી આઈડેન્ટિટી, ફિંગરપ્રિન્ટ આપણી આઈડેન્ટિટી. જો સમજો, તો ભગવાન માટે તો એ કામ લાગે નહીં, કારણ કે પેલો શરીર તો શું થઈ જવાનું? એટલે ભગવાને પેલો આઈડેન્ટિટી, આપણે પેલો આઈડેન્ટિટી કાર્ડ ચાલુ જ થયું ને, ભગવાને બધાને આઈડેન્ટિટી કાર્ડ તો રાખવો જ પડે, નહીં તો પછી એક જીવનું કર્મ બીજા જીવને મળી જાય. ઘણી વાર પેલા ટેલિફોનમાં થાય ને તો પેલો કોઈ ફોન કરતો હોય ને આપણા ફોનમાં જોડાઈ જાય. મોબાઈલમાં એવું થાય ઘણી વાર, આપણે વાત કરતા ને વચ્ચે પેલો ત્રીજો બોલવા માંડે, એટલે પેલા બધું અલા ભાઈ પણ તે કોને ફોન કર્યો? મેં રાજકોટ પણ, ભાઈ હું વલસાડથી બોલું, મૂકતું. ક્યાંક ક્યાંક શું થઈ જાય? ખોટું કનેક્શન થઈ જાય. ભગવાનમાં એવું ખોટું કનેક્શન થાય જ. કેમ? સર્વજ્ઞ ઈશ્વર સિદ્ધ. આ ભગવાન આ કર્મનું આખું એક જાડું છે. એ કર્મ કરનાર છે જ, કર્મના ફળ આપનાર છે, અને એને દરેક જીવની આઈડેન્ટિટી રાખવી પડે. અને એ જીવને અન્ય દેશ, અન્ય કાળ, અન્ય નિમિત્તથી અન્ય યોનિમાં, અન્ય દેશ એટલે દેશ એટલે અમેરિકા દેશ ને ભારત દેશ ની ગણતા. જો સમજો, અન્ય દેશ એટલે સ્વર્ગ એ અન્ય દેશ કહેવાય. આ સમજો, વૈદિક સંસ્કૃતિની દ્રષ્ટિએ સ્વર્ગ પણ શું કહેવાય? અન્ય દેશ કહેવાય. જો સમજો, અન્ય કાળ એટલે અન્ય જન્મ પણ છે. એટલે કોનું કર્મ ફળ સ્વર્ગમાં કઈ યોની છે ને કયું ફળ સ્વર્ગમાં ગયો એટલે દેવ જ બને એમ માનવાનું નહીં. ત્યાં પેલા કર્મ દેવ આવે. જો સમજો, પેલો અહીંયા ભલે શેઠ હોય, હું હંમેશા દ્રષ્ટાંત આપું, અહીંયા ભલે શેઠ બનીને પેલો હોન્ડા સિટીમાં ફરતો હોય, પણ એનું પુણ્ય જરાક ઓછું હોય એટલે ત્યાં જઈને પેલો મહાવત બની જાય. આ સમજો, મહાવત કોને કહેવાય ને એ કહેવું પડે. હાથીને જે ચલાવનાર હોય ને એને મહાવત કહેવાય. ઇન્દ્રનો હાથી છે, ઐરાવત કહેવાય. અહીંયા ભલે એ શેઠ હોય ત્યાં શું બનવાનો? પેલો ઐરાવત તો મહાવત બને. જા સમજ, અન્ય દેશ, અન્ય કાળ, અન્ય નિમિત્ત, આ બધું છે. અને એ બધાને જાણનાર શંકરાચાર્ય શું કહે છે? સર્વ જંતુ બુદ્ધિ કર્મ ફલ વિભાગ સાક્ષી.
આ બધાનો કોણ હોવો જોઈએ? એક સાક્ષી હોવો જોઈએ. અનેક નહીં ચાલે. માતાજી, આ મોબાઈલને તો અમારે બહુ બધી કંપની છે. તમારું BSNL છે, મારું વોડાફોન છે, અને પછી પેલાનું બીજું કઈ છે, એરટેલ છે, પેલાનું આઈડિયા છે. એમાં ભગવાનને ઘણા બધા છે. ભગવાન એક જ છે. એક સર્વજ્ઞ ઈશ્વર. આ સમજો. પેલો અનેક નહીં હોય. આ સમજો. અનેક હોય ને તો ગડબડ થઈ જાય. આ બધી રીતે વિચારવા. શંકરાચાર્ય ખાલી વાક્ય લખી દે. અનેક હોય તોય ગડબડ થાય. આપણે અત્યારે એ જ ગડબડ થાય. જ્યાં સમજજો. એટલે પછી હવે શું કરવાનું? કોઈ પણ ફોન નંબર કોઈ પણ કંપનીમાં જઈ શકે. જ્યાં સમજો. આ ખરેખર ખોટું જ થઈ રહ્યું છે. આ સમજજો. કેમ કે પહેલા તો કેવું હતું, 94 એટલે આપણને ખબર BSNL. જ્યાં સમજો. 93 એમ કહીએ એટલે રિલાયન્સ. વિચારો. 99 એટલે પેલો આઈડિયા. આમ દરેક કંપનીને શું કરવામાં આવેલો? પેલો નંબર આપવામાં આવેલો. હવે જો તમે નંબર એક્સચેન્જ થઈ જશે તો કઈ કંપનીનો નંબર છે શું થવાનું? આ સામાન્ય રીતે કશી વાંધો નહીં આવે, પણ જયારે આ ગુનેગારોની વાતો આવે ને ત્યારે મોટા મોટો ગૂંચવાડો ઉભો થશે. આ સમજ. 94 નંબર હોય પણ સર્વર પેલું રિલાયન્સ નું હોય. જો વિચારી ગયું. પહેલા તો પેલા નંબર, જેમ તમારું આ વલસાડ છે તો 2632 એટલે શું છે? વલસાડ નો છે. 2637 કહીએ એટલે શું થવાનું? નવસારી. 2622 કહીએ એટલે બારડોલી. જો સમજો. 261 કહીએ એટલે સુરત. જો સમજો. આમ દરેક નંબરની એક આઈડેન્ટિટી. પોસ્ટમાં પણ પેલો કોડ હોય. જો સમજો. આ નંબર જો આગળ પાછળ થઈ જવાનો એનો અર્થ શું થઈ જવાનું? કોઈ વ્યવસ્થા નહીં રહેશે. જો સમજો. આ પણ એક કમાણી કરવાની એક છે. આ સમજો. આ બધા જાત જાતની ક્યાંક ને ક્યાંકથી શું કરવાની છે? એ લોકો કમાણી જ કરવી છે. એ લોકો એટલે આપણે એમાં નહીં, હું વોડાફોનમાં છે, રિલાયન્સમાં છે, પેલો રિલાયન્સ વાળો BSNL વાળો રિલાયન્સમાં. આ બંને કંપની તો શું કરવાની છે? કમાવાની જ છે. એમાં આપણે તો નુકસાન જ છે. આ સમજો. સામાજિક રીતે, લૌકિક રીતે તો શું છે? આમાં નુકસાન જ છે. પેલો કંપની વાળો જ કમાવાનો છે. આ બધા SMS જે કરાવે ને એમાં એવું જ છે. આ સમજો. જો વિચાર, આ છોકરાઓ જે આજકાલ કરે એમાં પેલી કંપની વાળા, તમે SMS કરો એટલે કંપનીને તો શું થવાનું? કમાણી જ થવાનું. ટીવી પર જે બધું આવે ને, આ નંબર પર SMS કરો, કરોડોની કમાણી કરે છે એ લોકો. આ સમજજો. અને આપણે શું માનીએ? ના, એ તો મફતમાં. કોઈ બાપ મફતમાં કશું આપે નહીં. આ સમજ. વિચાર. આમ મોબાઈલનું આખું નેટવર્ક છે. ઇન્ટરનેટમાં પેલું નેટવર્ક હોય એમાં કર્મનું પણ શંકરાચાર્ય શું કહે છે? આખું નેટવર્ક છે. અને એ નેટવર્ક વાળો એક જ છે. અનેક નહીં હોઈ શકે. તારો ઈશ્વર ને મારો ઈશ્વર એમ નથી. જો સમજો. આપણે આ બધા વિભાગ કરીએ. મુસલમાનનું હૃદય અલ્લાહ ચલવે ને તમારું હૃદય કૃષ્ણ ચલવે ને પેલાનું હૃદય શિવ ચલવે એવું નથી. બધાનું હૃદય ચલાવનાર તો કોણ છે? એક જ છે. અલ્લાહ જો પેલાનું ચલાવતું ને તો પછી મુસલમાન ડોક્ટરે જરૂર પડે. આ સમજો. અને કૃષ્ણ ભગવાનને ચલાવતો તો પેલો વૈષ્ણવ ડોક્ટર જોઈએ. અને પેલો શિવજી હૃદય ચલાવતું હોય તો પછી કોણ જોઈએ? પેલો શૈવ ડોક્ટર જોઈએ. જો વિચાર. બાળક પણ જે પેટમાં ગર્ભમાં હોય છે ત્યારે પણ એક જ છે. પછી પેલો નીકળે બધા જાતના સંસ્કાર કરે ને આ મુસલમાન. જો વિચાર. બાળક જયારે જન્મે ત્યારે હિન્દુ અને મુસલમાન છે. વિચારી દો. બધાને કર્મફળ આપનાર કોણ છે? એક ઈશ્વર જ છે. ના, પણ એ અમે પણ એક જ ઈશ્વર કે, પણ અમારો ઈશ્વર. આ પાછું બીજું. અને અમારા ઈશ્વરને જે માને નહીં ને એ અમારા ઈશ્વરનો શત્રુ કહેવાય. અને એ અમારા ઈશ્વરનો શત્રુ એટલે એને મારવું એ અમારું શું છે? કર્તવ્ય. જો વિચાર. શંકરાચાર્યજી શું કહે છે? એક સર્વજ્ઞ ઈશ્વર સર્વજંતુ બુદ્ધિ કર્મ ફલ વિભાગ સાક્ષી. એ બધાનો કોણ છે? સાક્ષી છે. શંકરાચાર્ય ધીમે રહીને વિભાગજ્ઞ પરથી કયો શબ્દ કર્યો? વિભાગ સાક્ષી કીધો.
જાણનારો છે એમ નહીં, પણ એ કોણ છે? સાક્ષી છે. તમે કયું કર્મ કરો છો એનો સાક્ષી ઈશ્વર છે. એનો અર્થ શું થાય? તમે એમ માનતા હોય કે હું જૂઠું બોલું અને પકડાશે નહીં. શંકરાચાર્ય શું કહે છે? આ પેલો સાક્ષી બેઠેલો છે. ભલે આ જગતને તમે ઉલ્લુ બનાવો, ભલે ભારતના કાયદા કાનૂનને તમે ઉલ્લુ બનાવી શકો, પણ આ સર્વને જાણનારો સાક્ષી છે. સજન રે झूठ मत बोल, खुदा के पास जाना, न हाथी है न घोड़ा है, वहां पैदल ही जाना. જો એટલે કહું, વારંવાર જે કહું ને, ધર્મ પુણ્ય કર્મ કરી શકાય કે નહીં કરી શકાય બીજું છે, પણ મહેરબાની કરીને અધર્મ નહીં કરો. હું વારંવાર આ બધાને કહું છું. તમે એમ માનતા હશો કે હું એક નાનું જૂઠ બોલું, શું થઈ જવાનું? કોઈને કઈ થવાનું નથી. એ સર્વનો કોણ છે? સાક્ષી છે. સમજો? એટલે આપણને એમ લાગે કે આમ જરાક જો એટલા માટે અર્ધ સત્ય જૂઠ જ કહેવાય. ઘણી વાર આપણે લોકોને શું કરતા હોય, પૂરી માહિતી આપીએ જ, ખાસ લગ્નમાં ઉતાવળતું હોય. આ સમજ, માતાજી આ તમારી સલાહ માનીએ તો કોઈના લગ્ન થાય જ નહીં. શંકરાચાર્ય શું કે છે? વિભાગ સાક્ષી. અને સાક્ષી છે એનો અર્થ શું થાય? એ ક્યાં હોવો જોઈએ? ઉપર. સર્વાંતરાત્મા સાક્ષી રૂપે ક્યાં બેઠો? ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર સાતમા આસમાનમાં સ્વર્ગમાં નથી બેઠો. સમજો? સર્વાંતરાત્મા, સર્વના આત્મ સ્વરૂપે ઈશ્વર, સાક્ષી ઈશ્વર છે. જો સમજ, અન્ય છે જ નહીં. તમારો આત્મા ને ઈશ્વર. તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ. જો શંકરાચાર્ય ધીમે રહીને આ બાજુ લઈ જાય. સમજ? તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ. એ બ્રહ્મ તું છે. અન્ય તરીકે જે ઉપાસના કરી રહ્યો છે એ તું નથી. સર્વ અંતરાત્મા, સર્વભૂતોનો એ આત્મા છે. આત્મા જ નહીં, અંતરાત્મા. કે આપણે તો દેહને આત્મા જ માનીએ. આ સમજજો. આપણે તો મન બુદ્ધિ નહીં, આત્મા એટલે હું જ માનીને ચાલીએ. એટલે શંકરાચાર્ય શું કહેવું પડ્યું? અંતરાત્મા. સૌથી અંદર એટલે કે તમે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો એ જે ઈશ્વર છે, જે સર્વ કર્મનો કોણ છે? સાક્ષી છે. આમ ઈશ્વર કોઈ બહારની અન્ય વસ્તુ નથી. એટલે મેં કાલે કીધું માતાજી ભગવાનના દર્શન થયા કે નહીં? જો સમજ, નાચ પાડવાની. જો સમજ, થયા હોય ને તોય નાચ પાડવાની. આ સમજો હકીકત તો. કેમ? ભગવાન આવ્યા, દર્શન આપ્યા અને ગયા, અને હું તો અહીંયા જ છું. જો સમજ, એનો અર્થ શું થાય? ભગવાન આયા રામ ગયા રામ થઈ ગયા. આવ્યા અને શું થયા? ગયા. કોના જેવું? આગમાહ અપાયિનાહ અનિત્યાહ. તો ભગવાન કોણ થઈ ગયો તમારે? અનિત્ય થઈ ગયો. યદ્રશ્યમ તદ્જડમ તદનિત્યમ તદ્દુઃખાત્મકમ. જે દ્રશ્ય છે એ જડ છે, અને જડ છે તો કેવું છે? અનિત્ય છે. અને અનિત્ય છે તો કેવું છે? દુઃખાત્મક. તો એ ભગવાને પણ કેવો થઈ જવાનું? ઈશ્વરને પણ તમે દ્રશ્ય કોટીમાં મૂકશો તો યદ્રશ્યમ તદ્જડમ. ઈશ્વર કેવું રહેવાનું? જડ થઈ જાય. સર્વભૂતાંતરાત્મા એટલે ઈશ્વર તો કેવો છે? સર્વભૂતોનો આત્મા છે ઈશ્વર. અને સર્વ કર્મના ફળના બુદ્ધિનો શું છે? એ સાક્ષી ઈશ્વર. અને શંકરાચાર્યજી કહે છે, અને એટલા માટે આ ઈશ્વર છે. ઈશ્વર સર્વ કર્મ ફળ દાતા છે, અને સર્વ કર્મ ફળનો એ જાણનાર છે. તમે કયું કર્મ કરો છો, કયા ઉદ્દેશથી કર્મ કરો છો, તમારી ભાવના કેવી છે, તમારું પ્રયોજન કેવું છે, તમારો સંકલ્પ કેવો છે, આ બધાને પણ એ શું કરે છે? જાણે છે. બીજા કોઈ જાણે કે નહીં જાણે, પણ ઈશ્વર તો શું છે? અવશ્ય જાણે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, આ હું કહું છું એમ નહીં. યત સાક્ષાત અપરોક્ષાદ યહ આત્મા સર્વાંતરઃ.
બૃહદારણ્યક ઉપનિષદમાં આ જ પ્રકારે કીધું કે એ જે સાક્ષાત જે ઈશ્વર છે એ ઈશ્વર કેવો છે? અપરોક્ષાદ્ય આત્મા સર્વાંતર. આ આત્મા કેવો છે? એક નથી. અહીંયા હું આત્મા છે એમ નહીં, સર્વાંતર, સાક્ષાત અપરોક્ષ. અપરોક્ષ આત્મા. જા સમજો, અપરોક્ષ આત્મા એટલે શું? જા સમજો, 3 શબ્દ છે. એક પ્રત્યક્ષ છે, એક પરોક્ષ છે અને અપરોક્ષ. ઇન્દ્રિયોનો વિષય હોય એને શું કહેવામાં આવે? પ્રત્યક્ષ કહેવાય. જે ઇન્દ્રિયોનો વિષય નથી પણ છતાં આપણે એને જાણી શકીએ છીએ, એટલે કે ઇન્દ્રિયોના ઉપયોગ વિના આપણે જેને જાણીએ છીએ બધા કેવા છે? પરોક્ષ છે. પણ જ્યાં કોઈ પણ પ્રકારના પ્રમાણની પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. જ્યાં સમજ, પ્રત્યક્ષ પ્રમાણ હોય કે પરોક્ષ પ્રમાણ હોય, કોઈ પણ પ્રમાણની જ્યાં પ્રવૃત્તિ થતી નથી અને છતાં પણ જ્ઞાન થાય તો એને શું કહેવામાં આવે? અપરોક્ષ કહેવાય. જ્યાં સમજ, તમારા મનમાં આનંદનો અનુભવ થઈ રહ્યો છે, એ જાણો છો કે નથી જાણતા? કયા પ્રમાણથી જાણ્યું? તમારા વિચારો પણ કેવા છે? અપરોક્ષ છે. તમારું જ્ઞાન, તમારા વિચાર, તમારી લાગણી, તમારી ભાવના, આ બધી વસ્તુ કેવી છે? અપરોક્ષ છે. તો કે અપરોક્ષ ભાવના આત્મા છે? સાક્ષાત અપરોક્ષ. જો સમજ, મનના વિચાર, મનનો જ્ઞાન, મનના સંકલ્પ, મનની ભાવના, આ બધું જે છે એ અપરોક્ષ છે. પણ કેવા છે? સાક્ષી પ્રત્યક્ષ છે. એ બધા કેવા છે? સાક્ષી પ્રત્યક્ષ. એને જાણવા વાળા તમે છો. આપણે જોઈ ગયા, મન જે છે એ મનને જાણનાર તમે છો. ભલે પ્રમાણ પ્રવૃત્તિ ત્યાં નથી, પણ મનને પ્રકાશિત કરનાર ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. એટલે મન અપરોક્ષ છે પણ કેવું છે? સાક્ષી પ્રત્યક્ષ. પણ તમે જે સાક્ષી આત્મા છો એને પ્રકાશિત કરવું પડે. એટલા માટે શું કહેવું પડે? સાક્ષાત અપરોક્ષ. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, કોઈ પણ પ્રકારના પ્રકાશકની આવશ્યકતા નથી. સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ છે. મન અપરોક્ષ છે પણ સ્વપ્રકાશ નથી. આત્મા કેવો છે? સ્વપ્રકાશ છે. એટલા માટે એને માટે શબ્દ કયો વાપરવો પડે? સાક્ષાત અપરોક્ષાદ્ય આત્મા. આ સાક્ષાત અપરોક્ષ જે આત્મા છે એ ફક્ત અહીંયા એક શરીરમાં નથી, સર્વાંતર, સર્વભૂતાંતરાત્મા. એ કેવો છે? સર્વભૂતોનો આત્મા છે. અનેક આત્મા નથી. આત્મા તો કેવો છે? એક જ છે. અને એ કેવો છે? સર્વજ્ઞ ઈશ્વર. આમ તમે અને ઈશ્વર આત્મ તત્વની દ્રષ્ટિએ વિચારીએ તો બે નથી પણ શું છે? એક જ છે. આગળ આપણે આવતીકાલે આપણો વર્ગ રહેશે સ્વર્ગાશ્રમ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.